સર મારું એટલું જ કહેવું છે કે આદિવાસીના નામ પર આવા નેતાઓ બેનનું શોષણ કરે છે એવું ના થવું જોઈએ. શું ઘટના બની ગઈ હતી? સર એવું થયું હતું કે મારી બેનનો મારા પર કોલ આવ્યો, મને એવું કીધું કે ભાઈ મને ગાડી પર બોલાવે છે એમ. તો મેં કીધું મને કહેજે તું એમ. તો બેનને ગાડીમાં ITI પરથી બેસાડીને કોર્ટ બાજુ લઈ ગયો. કોર્ટ બાજુ લઈ જાય અને પછી હેલીપેડ બાજુ લઈને તો પછી મેં એમનો પીછો કર્યો. પછી એ પોલીસ સ્ટેશનમાં બેનને લઈને ગાડીમાં બેસાડીને ભાગીને આવી ગયો ત્યાં. તમે કેટલા સુધી પીછો કર્યો? અમે 25-30 કિલોમીટર સુધી પીછો કર્યો એમનો. ખરેખર તમારી બેન જોડે થયું તો શું? બેનને એવું કીધું કે તને નોકરી અપાવીશ એમ. એવું કરીને બ્લેકમેલ કરી કે તને નોકરી અપાવીશ અને તું મારા જોડે વાત કર એમ. એવું કીધું બેનને. દેવેન્દ્રભાઈ મેડા.